તો હાલો, કેમ છો ખેડૂત મિત્રો? તો હું છું તમારો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે તમને કપાસ આપણે બતાવી. એ કપાસમાં આપણે પાણી લાગી ગયું હતું. સતત 15-20 દિવસ જેવું પાણી ભરી રહ્યું હતું આ કપાસમાં, અને એ કપાસ અત્યારે સારો એવો થઈ ગયો છે, ફૂટ્યો છે પાછો. તો એમાં મિત્રો આપણે કયું ખાતર નાખ્યું છે એ તમામ માહિતી વિડીયોની અંદર આગળ આપણે આપવાની છે. અને મિત્રો આપણે કપાસમાં થોડોક આપણે સરગવાનો અખતરો કર્યો હતો. અંદર આપણે સરગવાનો પાક પણ વાવ્યો હતો અખતરા પૂરતો. તો એ પણ કેવોક રહ્યો છે અને કેવી જમીનમાં સરગવો વવાય એની પણ માહિતી આપણે આગળ આપવાની છે. તો વિડીયો પૂરો જોઈજો મિત્રો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો ચાલો આપણે તમને પહેલાં કપાસ બતાવીએ, કપાસ કેવો હવે થઈ ગયો છે તે. અને આપણે જ્યારે પાણી ભર્યું હતું ત્યારે પણ મિત્રો આપણે વિડીયો બનાવ્યો હતો. ત્યારે એવું લાગતું હતું કે આ કપાસ હવે રહેશે નહીં, પણ વચમાં થોડીક પાછી વરાપ દીધી હતી, પણ આપણે સાંતી નહોતું હકાણું, પણ ખાતર આપણે આપી દીધું હતું. ને અત્યારે પણ હજી લીલું છે, સાંતી હાંકે એવું છે નહીં, પણ કપાસ આપણો સારો છે, એમનામ રહી જાય છે. તો ચાલો મિત્રો આગળ તમને ખાતરની ને બધી માહિતી આપણે વિડીયોની અંદર આપીએ. તો જુઓ મિત્રો, કપાસ આપણો હવે આવો સરસ લીલો થઈ ગયો છે, અને ફાલ પણ બેસવાનું ચાલુ થઈ ગયું છે. આ કપાસ મિત્રો આપણે આને પાણી લાગી ગયું હતું. સતત 15-20 દિવસથી વરસાદ ચાલુ છે. એટલે આપણે આમાં વરાપ પણ નથી થતી મિત્રો. હજી આમાં લીલું જ છે, તમે જોઈ શકો છો. હજી પગ બેસે છે એવું લીલું છે, અને સાંતી પણ નથી હકાતું. જુઓ, ખડ પણ થઈ ગયું છે. તો આપણે મિત્રો આમાં લીલે ખડ અત્યારે ઉખાડવાનું ચાલુ છે, કારણ કે વરાપ થતી નથી. અને કપાસ આપણો થોડોક આછો પડી ગયો છે, પણ એમનામ રહી ગયો છે. એટલે હવે આ સારો થઈ જાય છે, એટલે આપણે રાખીશું. તો આમાં મિત્રો આપણે ખાતરની વાત કરીએ તો આમાં ખાતર આપણે ઓલા ફેરે એમોનિયા અને યુરિયા આપી દીધું હતું. નકર કપાસ મિત્રો સાવ એવું લાગતું હતું કે આ કપાસ રહેશે નહીં. તમે જુઓ મિત્રો, આ નીચે થડથી સાવ સોટી થઈ ગઈ છે, અને ઉપર ફૂટ હવે ચાલુ થઈ ગઈ છે. જો આ પાણીના હિસાબે નીચેથી આપણે સાવ સોટી થઈ ગયો હતો, પણ હવે ફૂટીને સારો એવો થતો જાય છે. એટલે આપણો કપાસ, આ જમીન થોડીક વરાપ છે અને સાંતી હાલશે એટલે સારો થઈ જાય છે. કપાસ મિત્રો આપણે પાણી પૈને ઉગાડેલો હતો. જો અત્યારે પાણી ન લાગ્યું હોત તો કપાસમાં ફૂલ ઝીંડવા થઈ ગયા હોત. જો અત્યારે હાલ પણ અમુક નાના ઝીંડવા થઈ ગયા છે, અને ફાલ પણ ચાલુ છે. પણ આ કપાસ મિત્રો આપણે થોડુંક ઉત્પાદન ઘટશે. કપાસનો સમય ઘણો થઈ ગયો, 2 મહિનાની આજુબાજુનો કપાસ થઈ ગયો, પણ પાણીના હિસાબે કપાસનો ગ્રોથ જોઈએ એવો નથી થઈ શક્યો. તો આપણે આને પછી એક એમોનિયા અને યુરિયા બંને મિક્સ કરી અને આપી દીધું હતું. એટલે કપાસ આપણો સારો ફૂટવાનો શરૂ થઈ ગયો છે, અને ધીમે ધીમે કપાસ સારો પણ થઈ જશે. જુઓ મિત્રો, તો મિત્રો આપણે આમાં હજી સુધી કોઈ દવાનો એકેય છંટકાવ નથી કર્યો, કારણ કે આપણે 1 મહિનાનો કપાસ થયો ત્યારથી આમાં વરાપ જ નથી થઈ. અને પહેલાં જે 1-2 દાન આપણે સાંતી હાંક્યા હતા લીલે, પછીનું આપણે સાંતી પણ નથી હકાણું. અને આમાં ખાલી આપણે એમોનિયા અને યુરિયા 2 જ આપ્યું છે, કારણ કે એમોનિયા મિત્રો આપણી જમીનને જલ્દી કડક કરી નાખે છે, જમીનનો ભેજ જલ્દી મૂકી દેશે, એટલે વરાપ જલ્દી થઈ જાય. તો હવે પછી આમાં જ્યારે આપણે વરાપ થશે ત્યારે આને દવાનો એક સારો છંટકાવ કરશું, અને સાંતી હાલે એવું થશે એટલે આપણે આમાં સાંતી હાંકી નાખશું, એટલે આપણો કપાસ સરસ મજાનો થઈ જાય છે. અત્યારે થોડોક હજી ગ્રોથ જોઈ એવો છે નહીં,
તો આપણે આમાં મિત્રો ગયા વર્ષે પણ કપાસ આના કરતાં પણ મોટો હતો અને પાછળથી વરસાદ જે નવરાત્રિમાં આવ્યો એમાં આપણે કપાસ સાવ બળી ગયો હતો, એટલે આપણે કાઢીને અને પછી એરંડાનું વાવેતર કર્યું હતું. પણ આ વર્ષે આપણે કપાસ ઘણો બધો સારો છે, એટલે હજી આ સારો થઈ જાય છે. અને આમાં મિત્રો આપણે કપાસમાં સરગવાનું વાવેતર કર્યું હતું. જુઓ તમે, 2 સાનો આપણે અખતરો કર્યો હતો. અમારે આ બાજુ ઘણા બધા ખેડૂત મિત્રો સરગવાનું વાવેતર કરે છે. તો જ્યારે આપણે કપાસ વાવીએ ત્યારે સરગવો વાવી દેવાનો, એટલે આને કપાસ હારોહાર મિત્રો દિવાળી પછી આમના સિંગું ચાલુ થઈ જાય. તો આપણે પણ વાવેતર કર્યું હતું મિત્રો, પણ આપણે આ કાળી જમીનમાં પાણી ભરાતું હોવાથી જુઓ સરગવો આવો થઈ ગયો છે. અમુક સારો રહ્યો છે, પણ આને પાણી લાગી ગયું છે. એટલે સરગવો મિત્રો કાળી જમીનમાં ભારે જે પાણી રહેતું હોય એ જમીનમાં મોળો પડી જાય છે. જો પાણી જમીનમાં ન રહેતું હોય તો સરગવો સારો રહે છે. એટલે આપણે આનો અખતરો કરવા જ વાવ્યું હતો. આપણે 2 સામાં મિત્રો અખતરો કર્યો હતો. જુઓ, પણ પાણી લાગવાથી સરગવો બળી ગયો છે. અમુક સારો રહ્યો છે. તો જુઓ મિત્રો, અને આ મિત્રો જો રહી ગયો હોય તો આપણે સરગવો 3 વર્ષ સુધી ચાલે. આને પછી આપણે ઉનાળામાં ડાળાને બધું હોરી નાખવાનું, પછી પાણી આપવું એટલે પાછો આ ફૂટે. તો ભલે ચાલો મિત્રો, આગળ પછી આપણે આ કપાસમાં વરાપ થાય, સાંતી હાંકવી પછી કેવોક થાય છે એ પણ આપણે બતાવશું. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો રજા લઈએ. જય જવાન જય કિસાન.